राज्य सरकार द्वारा प्राथमिक शिक्षकों खाली जग्याओं भरवा माटे 13,000 થી વધુ विद्या सहायकों भर्ती प्रक्रिया पूर्णताना आरे छे। त्यारे बन्नी पश्चिमनी शाळामां महेकम मुजब शिक्षको फाळववामां आवे तेवी रजूआत करवामां आवी हती। पश्चिम शिक्षण परिषदना अध्यक्ष द्वारा आवेदनपत्र पाठववामां आव्युं हतुं, जेमां जणावायुं हतुं के मेरिट लिस्ट बहार पाडीने टूंक समयमां सरकार विद्या सहायकोनी भरती करवानी छे। कच्छमां शिक्षकोनी वधु घट छे। कच्छ सिवायना अन्य जिल्लाना शिक्षको माटे कच्छ प्रवेशद्वार बनी गयो छे, जे फरीथी साबित थयो छे। हालमां 2,156 થી વધુ શિક્ષકોની જિલ્લા ફેરબદલી છે। નવો રિલીવર ન આવે ત્યાં સુધીમાં બદલી કરાશે નહીં તેવો ઠરાવ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિએ કર્યો છે, તે આવકાર્ય છે। નવી ભરતીમાં કચ્છના ભાગે 1,660 શિક્ષકો કચ્છને મળશે। એમાં 40% શિક્ષકો સ્થળ પસંદગી વખતે ઓછી મેરિટવાળા શિક્ષકોને દુર્ગમ વિસ્તારમાં આવેલી શાળાઓ અપાશે, પરંતુ તેઓ લેશે નહીં અથવા ભરતી સ્થળે હાજર થશે નહીં। શિક્ષકોની ઘટ નિવારવા માટે કચ્છ શિક્ષક યુનિયન, રાજ્ય શિક્ષક સંઘ અને કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિએ વારંવાર રજૂઆત કરી છે। બંને પક્ષોમાં અંદાજિત 126 પ્રાથમિક શાળાઓમાં મહેકમ મુજબ શિક્ષકો આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ વિસ્તારમાં ધોરણ 1 થી 8 થી 85 થી 130 છાત્રોની સંખ્યા ધરાવતી શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે। કચ્છના બાળકોનું શિક્ષણ ન બગડે તેના માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે તો જ શિક્ષક ગટની સમસ્યાનો નિવેડો આવશે, અન્યથા આવી જ પરિસ્થિતિ દર વર્ષે ઊભી રહેશે તેવી વ્યથા પશ્ચિમવાસીઓએ ઠાલવી હતી। પશ્ચિમ વિસ્તારમાં શિક્ષણ પર અમે લોકો બધા પશ્ચિમના દરેક એસએમસીઓને જોડી અને પશ્ચિમમાં શિક્ષણનો વ્યાપ કેમ વધે એના માટે અમે લોકો કામ કરીએ છીએ। આજે જ્યારે કચ્છમાં શિક્ષક ઘટનું મોટામાં મોટો જ્યારે મુદ્દો છે અને કચ્છમાં જ્યારે શિક્ષકો ઘટ છે ત્યારે આજે અમે રાજ્યના અગ્ર સચિવ એને સબૂતી અને પશ્ચિમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે અહીંયા સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સાહેબના માધ્યમથી કે ભાઈ આવેદનપત્ર ત્યાં પહોંચજો। કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે। કચ્છનું લખપત તાલુકો હોય કે કચ્છનું અબડાસા હોય કે કચ્છનું બન્ની પચ્છમ હોય કે ખડીર હોય કે વાગડનું પ્રાંથળ હોય, જે સરહદી પટ્ટો છે એમાં હંમેશા માટે શાળાઓ શિક્ષકોને સાદ કરતી રહે છે। મહેકમ પ્રમાણે શિક્ષકો કચ્છના દુર્ગમ વિસ્તારને મળતા નથી, ત્યારે કચ્છમાં આજે મસ્ત મોટો શિક્ષકોનું 1,195ની મહેકમ પ્રમાણે 2,428 શિક્ષકની ઘટ છે, ત્યારે 2,154 જેટલા શિક્ષકો અહીંથી બદલી કરાવી અને પોતાના વતનની વાત પકડી રહ્યા છે। ત્યારે કચ્છ એ નોકરિયાતો માટે પ્રવેશદ્વાર છે। ત્યારે આજના આ આવેદનપત્રમાં સ્થાનિક કચ્છી વ્યક્તિઓને 35 અને 65ના ટકાવારી પ્રમાણે સ્થાનિક કચ્છીઓને ટેટ ટાટ પાસ, BA, BEd, DPEd, PTC, CPEd જે બેરોજગારો છે એમને સ્થાનિક કચ્છીઓને અહીંયા નોકરી મળે। ગરીબી રેખા નીચે જીવન જીવતો, જેના પગમાં ચપ્પલ નથી, સટમાં બીડો નથી એવું બાળક જ્યારે આજે શિક્ષણ ઓછા શિક્ષકો હોવાના કારણે અને મહેકમ ઘટ હોવાના કારણે વિષય વાઇઝ શિક્ષણ કચ્છી વિદ્યાર્થીઓને મળતું નથી, ત્યારે એમની ચિંતા લઈ અને અમે પશ્ચિમ શિક્ષણ પરિષદના માધ્યમથી આજે એ માન્ય પ્રાથમિક શિક્ષણ અધિકારી એ જિલ્લાને અમે આવેદનપત્ર આપશું અને અમે માન્ય પ્રમુખશ્રીને પણ કાગળ આપશું અને કારોબારી ચેરમેન ખૂબ જ સરસ કામ કર્યું છે। એ લોકોએ જ્યારે કચ્છની શિક્ષણ સમિતિએ પણ આ વખતે ઠરાવ કરી અને જ્યાં સુધી નવા રિલીવર ન આવે ત્યાં સુધી શિક્ષકો કચ્છમાં રહે એ જે એમણે ઠરાવ કર્યો છે એ મહત્વનો છે। વિવિધ રજૂઆતો રાજ્યમાં જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જ્યારે રણોત્સવમાં આવ્યા હતા ત્યારે આપણા ધારાસભ્યોએ, અહીંયા પ્રમુખશ્રીએ અને બધા લોકોએ કચ્છ માટે એક થઈ અને બધી સંસ્થાઓએ અવાજ કર્યું છે। એમાં અમે અંતરિયાળ સરહદી વિસ્તાર બની પચ્છમમાં 126 પ્રાથમિક શાળાઓમાં અત્યારે 250થી વધુ શિક્ષકો ઘટ છે અને સામે આ શિક્ષકો બદલી કરાવી ગયા છે, ત્યારે અમારી શાળાઓ પણ શિક્ષક વગર સૂની ન રહે, ગરીબ બાળકોને શિક્ષણ મળે એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।